આજે આપણે સૌ અહીં આપણા દેશના ગણતંત્ર દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ। 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્યું, ગણતંત્ર રાષ્ટ્ર બન્યું। આપણું સંવિધાન આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના અધિકારો આપે છે। આ અધિકારો સાથે સાથે કેટલીક મહત્વની ફરજો પણ છે, જેનું પાલન કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે। આપણા દેશના મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવા મહાન નેતાઓને આપણે યાદ કરીએ છીએ, જેમણે દેશ માટે ન ભૂલી શકાય તેવું યોગદાન આપ્યું છે। ચાલો તો આપણે આજે સૌ સંકલ્પ લઈએ કે મારી પાછળ દોહરાવજો, અમે દેશના જવાબદાર નાગરિક બનીશું। અમે દેશના જવાબદાર નાગરિક બનીશું। સંવિધાનનું સન્માન કરીશું સંવિધાનનું સન્માન કરીશું અને દેશને ગૌરવશાળી બનાવશું। અને દેશને ગૌરવશાળી બનાવશું।